જે વ્યક્તિને જેની પ્યાસ અને જેની જરૂર હોય ને એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જ જાય છે. લૌકિક વસ્તુ જેને જોતી હોય એની પ્રાપ્તિ કરવી હોય એની અંદરની પ્યાસ હોય તો એ વસ્તુ મળી જાય. પુસ્તકોમાં, તીર્થોમાં, જંગલોમાં, પહાડોમાં અને ગુફાઓમાં સુખની શોધ કરવી વ્યર્થ છે. શોધ કરવી જ હોય તો અંતસ્થ આત્માનંદના ખજાનાને ખોલી આપનાર કોઈ તત્વવેતા મહાપુરુષને કરો. કારણ કે અખંડ સુખ, શાંતિ અને આનંદ એમાં જ મળશે. તીર્થોમાં જાવ તો તમારે થાકીને જ ઘરે આવવાનું. ઘરે આવે તે નાસ્તા થાય. તીર્થોમાં જાઓ, જંગલોમાં જાઓ, પહાડોમાં જાઓ, ગુફાઓમાં જાઓ, થોડાક દી પૂરતો આનંદ રહે પણ એથી થાક વધારે લાગે. અંતસ્થ આત્માનંદના ખજાનાને ખોલી આપનાર કોઈ તત્વવેતા મહાપુરુષની ગામ. જેને આવા મહાપુરુષોની ખોજ છે ને તો મહાપુરુષો પણ આવી વ્યક્તિને ગોતતા હોય છે. એની પાસે જે અખૂટ ખજાનો છે, અખંડ ખજાનો છે, એ પણ આવા કોઈ સત્પાત્ર શિષ્યોને ગોતતા હોય છે કે આ મારો જે ખજાનો છે એ કોઈ પચાવે અને પોતે પણ પ્રાપ્ત કરે, પોતે પણ આનંદ કરે, બીજાને પણ આનંદ કરાવે. એ પણ એવા સત શિષ્યોની શોધમાં હોય છે. જેવી રીતે મિલારેપા થઈ ગયા તો એના પિતાશ્રીનું મૃત્યુ થયું, પછી એના કુટુંબીજનોએ મિલકત બધી હડપ કરી લીધી. પછી એની માના કહેવા થઈ ગયા તું આનો બદલો લે, તો તાંત્રિક વિદ્યા શીખાય. કારણ કે એનામાં એટલી બધી નિષ્ઠા અને એકાગ્રતા હતી કે જેમાં પડે એમાં એ પારંગત જ હોય. તાંત્રિક વિદ્યા શીખીને પછી બરફ વર્ષા અને વાવાઝોડું, તુફાન ને એવું કંઈ નુકસાન કર્યું ઘણું. નુકસાન કર્યા પછી એને પસ્તાવો થયો કે મેં આ નિર્દોષ લોકોને આટલાને મારી નાખ્યા. પછી એનું પાપ એનાથી સહન નહોતું થતું. પછી એને કોઈ વ્યક્તિને પૂછ્યું કે હવે મારે આમાંથી છૂટવું કેમ? કે ભગવાનને તમે મળો તો કે ભગવાન હોય ક્યાં? મને તો ખબર નથી ભગવાન ક્યાં હોય. તો કોઈ એક વ્યક્તિએ કીધું કે તમે મિલારેપાને મળો, મારપ્પાને મળો. આ તો મિલારેપા તો આ પોતે મારપ્પાને મળો કે પરમાત્મા છે ને એ મનુષ્ય રૂપમાં, બ્રહ્મવેતાના રૂપમાં આ પૃથ્વી ઉપર વિદ્યમાન હોય છે. उसका वैभव परमात्मा से भी अधिक होता है. તો એને એની તીવ્ર તડપ હતી તો એ ગોતતો 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 મિલારેપા સુધી પહોંચી ગયો. મારપ્પા સુધી પહોંચી ગયો. એની ખોજ કરતા 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 એક ખેડૂત ઊભો હતો ખેતરમાં. એને પૂછ્યું तो कि मारप्पा को तुम जानते हो? હતા ખુદ મારપ્પા જ ખેતરમાં જે ઊભા હતા નહીં. तो कि मैं जानता तो हूँ पर तुझे क्या काम है उसका? तो कि वो मुझे मिलेंगे तो मैं उसको ही बता दूंगा. तो कि मैं तेरे को पूछता हूँ कि मुझे मारप्पा को मिलना है. तुम शायद मुझे जानते नहीं, मैं बड़ा तांत्रिक हूँ. लोग मेरे सामने अच्छी तरह से पेश आते हैं, वो मुझे जानते नहीं हूँ मैं कौन हूँ. મિલારેપાએ મારપ્પાને કીધું. એને ખબર નથી કે મારપ્પા છે. મારપ્પા ખેડૂતના રૂપમાં અહીંયા ઊભા હતા. એની આની રાહ જોઈને જેને ખબર જ હતી આવવાનો છે.
तो कि मिला रप्पा मारप्पा को तुम जानते हो? तो कि जानता तो हूँ, पर तुझे उसका क्या काम है? तो कि वो मुझे मिलेंगे तो मेरा काम मैं उसी को ही बता दूंगा। तुम मुझे मारप्पा का पता बता दो। हारू नो ले गयो मिला रेपा ने कि तुम शायद मुझे जानते नहीं हो, मैं बड़ा तांत्रिक हूँ। ने चाहूँ तो बर्फ વર્ષા વાવાઝોડું એ બધું કરીને કેટલા લોકોને હું મારી નાખું એવી શક્તિ મારી પાસે છે। लोग मेरे सामने बड़े अच्छी तरह से पेश आते हैं। तो मारप्पा कि तुम्हारे पास इतनी बड़ी शक्ति है तो तुम मारप्पा से मिल के भी क्या करोगे? तुम इतने बड़े शक्ति के धनी हो तो मारप्पा से मिल के भी तुम क्या करोगे? तो तेरे पास ये शक्ति का अभिमान भी है, लेकिन याद रखना तुम्हारे पास जो शक्ति है ना वो सबका विनाश कर सकती है, उत्थान नहीं कर सकती। આવી રીતે કીધું એટલે જરાક આમ ટાઢો પીડ્યો કે આ વાત સાચી છે, કારણ કે મેં આ કેટલાય લોકોનું નુકસાન કર્યું, મારી નાખ્યા, એનો બોજો તો હતો જ અંદર, પ્રાયશ્ચિત હતું। એમાંથી છૂટવા માટે તો એ મારપ્પાની શોધ માટે ગયો હતો। तो कि मुझे माफ़ कर दो, मुझे मारप्पा से मिलना है। तो कि मारप्पा से मिलना हो तो पहले मेरे खेती में काम करो, तुझे समर्पण सिद्ध करना होगा। मिला रेपा ने खबर नहीं कि मारप्पा है कि खेती में काम करो, तुम्हारा अहम जब पिघलेगा तुम मेरे लिए समर्पण भाव प्रतीत करोगे तभी मैं मारा पास तुझे मिलाऊंगा। ये धीरे धीरे क्यों गए थे उसके तो हृदय को एक वर्ष लगी एनी पे खेती करेगी, हाँ પછી એને કીધું કે હું મારો પાછો। પછી તો એમાં અલગ અલગ 4-5 જગ્યાએ એની પાસે મકાન બનાવે છે, પડાવી નાખે, ઘણું કરાવે છે। પણ આટલું બધું કરાવ્યા પછી એના ઉપર એટલા બધા કષ્ટ વીતે છે કે આપણી રાડ બોલી જાય કે અટાણને એના 1000માં ભાગ નહીં પાટા પણ પાડી નાખે, કસોટીમાંથી કોઈ નીકળી ગયું। પાટા પાડી નાખે, આગળ નહીં કોઈ। આટલી કસોટી કરી તો એને મારપ્પાના પત્ની દગબે છે ને એને થોડોક એને પ્રેમ કર્યો, એને દયા આવતી હતી કે તમે આની ઉપર કંઈક દયા કરો, પથ્થર તોડી તોડીને મકાન બનાવે તમે પડાવી નાખો, તો આની ઉપર કંઈક દયા કરો ને જ્ઞાન આપો। કે નકર ઇતિહાસમાં તમારું નામ છે ને નિષ્ઠુરમાં થાય એમ મારપ્પાને કહે આ સંત થઈ ગયા પણ નિષ્ઠુર થઈ ગયા, इतिहासમાં नाम लखा है। तो कि मुझे इतिहास की कोई परवाह नहीं है, કારણ આના કર્મો જેટલા ખતરનાક છે ને કે આ ધોવા માટે થઈને આ બધી મહેનત કરવી પડે એમ છે। છતાંય વર્ષો લગી 4-5 મકાન બનાવ્યા પછી પણ અહીંયા ટૈકા નહીં ભીલા રેપા। અને દગમે એક વખત એને એનો કંઈક કોઈ ભક્તે આપેલો સોનાનો હાર જે હતો ને એ લઈ અને કે અહીંથી દૂર છે ને બેટા નાગોપા છે યા તું રહ્યો જા। મારપ્પાના ગુરુ, મારપ્પાનો શિષ્ય ઈ મારપ્પાના શિષ્ય, મારપ્પાનો શિષ્ય નાગોપા। हाँ મારપ્પાના પત્ની દગમે કોઈ શિષ્યોએ ભેટ કરેલો એક હાર આપ્યો અને એક મોર મારી દીધી મારપ્પાની। એ કે આ લઈને તું જાય, નહીતર ઓલો સ્વીકારે નહીં। નહીં તો ઓલો સ્વીકારે નહીં। આ તો બહુ લાંબુ મને ટૂંકમાં થોડુંક યાદ છે, બહુ લાંબુ ભૂકા કાઢી નાખે, ઘણું લાંબુ। આ ગુરુએ બહુ
કે ગુરુના દ્વારમાં શિષ્ય 84 લાખ યોનિઓમાંથી ભટકતો ભટકતો ગુરુના દ્વારમાં પોતાનું કલ્યાણ કરવા માટે આવેલો મારપ્પા મિલારપા મિલારપ્પા અત્યારે ઇન્દ્રિયો રૂપી ખડકીને ઠેકી અને સદગુરુ મારપ્પાનો સંગ છોડી અને નાગોપા પાસે જવા તૈયાર થયો. એ કેટલો ભયાનક જુલમ કર્યો છે. કેટલો જુલમ કર્યો છે. ગુરુ ભયાનક જુલમ. સપોર્ટ ગુરુ જુલમ માતાએ ભયાનક. કર્યો સપોર્ટ કર્યો ગુરુ માતાએ સપોર્ટ ગુરુ માતાએ કર્યો ગમે. એટલે ભાગતો 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 નાગોપાના આશ્રમ લગી પહોંચી ગયો. નાગોપા છે મિલારપ્પાનો શિષ્ય. ત્યાં પહોંચ્યો અને જોયું મારપાનું મારપ્પાનો શિષ્ય એ નાગોપા. એનો તો મોટો બધો આશ્રમ અને વેદના મંત્રો બોલાતા હતા અને શિષ્યો ઘણા બેઠા હતા. એમાં મિલારપ્પાનું આગમન થયું. નાગોપાએ આમ દૂરથી જોયું. એની માથે ટોપી હતી ને એ કાઢીને પ્રણામ કર્યા. તો કે આ રિવાજ તો કે મારા ગુરુ મારપ્પાનો છે. દૂરથી નાગોપાએ જોઈ લીધો. એ કે ઓલી વ્યક્તિ કોણ છે એ પૂછો એને કોણ છે. તો કે એના શિષ્યોએ નાગોપાના શિષ્યોને પૂછ્યું કે ગુરુ મહારાજ પૂછાવે તમે કોણ છો. તો કે હું મિલારપ્પા છું. મિલારપ્પાનું નામ વાપરી શિષ્યો થરથરવા માંડ્યો કે આ તો મોટો તાંત્રિક. કેટલા લોકોનું નાશ નામ કરે નાખેલું નીકળી ગઈ એટલે. તાંત્રિકની છાપ એની મોટી હતી. એટલે એને જઈને નાગોપાને કીધું કે હું તો મિલારપ્પા છે ને તાંત્રિક છે. તો કે એને જે કાંઈ ભેટ સોગાદ જોતી હોય એ આપી દો ને એને રવાને કરી દીધા. હાય હાય. એટલે શિષ્યોએ કીધું કે તમારે જે કાંઈ ભેટ સોગાદ જોતી હોય તો એ તમને આપી દે. તમે तुम जहाँ से आए हो वहाँ चले जाओ. तो कि मैं नागोपा से मिलने आया हूँ. मेरे पास उसका लिखा हुआ पत्र है, उसकी मोहर लगाई हुई है અને उसने भेंट भी दिया है. તો એ આખું ઓલું આપ્યું ને પેક કરેલું એ આપ્યું જોયું ત્યાં તો નાગોપા સમજી ગયા કે આ તો મારા ગુરુનું આપેલું છે ને એનો ભેટ આપેલો હારે જ વર્તી ગયા. એને તો આમ અહોભાવ આવી ગયો કે આંખમાંથી આંસુ પડી ગયા. આને જ્ઞાન આપવાની વાત કરેલી એ કે આ મિલારપ્પાને જ્ઞાન આપવું. પત્ર લખ્યો તો દગબે માતાએ પત્ર લખ્યો મને ખબર નથી. ગુરુ માતાએ પત્ર બોલન કઈ ખબર નથી. ખબર નથી. હાર એનો હતો એટલે ખ્યાલ આવી ગયો. હાર એને આપેલો હતો. હાર એને આપેલો. તો એને તો આમ અહોભાવ પ્રગટ થયો કે મારા ગુરુ મારપ્પાએ કે મને આ વ્યક્તિને મારી પાસે મોકલ્યો, મને એક સેવા આપી કે તું આને જ્ઞાન આપે. ગુરુની આજ્ઞાવાળો પત્ર જોવે એટલે શિષ્યને તો કરવું પડે એ પ્રમાણે. કે કાંઈ વાંધો નહીં રોકાય. વર્ષો લગી મિલારપ્પા મારપ્પાના આશ્રમમાં કાળી મજૂરી પથ્થર તોડે મકાન બનાવે તોડે. અને નાગોપાના આશ્રમમાં મલમલના ગાદલામાં એને હું આપ્યો. આરામથી હું તો ઘણા વર્ષો પછી મલમલનું ગાદલું લઈ હોવા માટે આરામથી હું તો. પછી કે તું બીજે દિવસે બ્રહ્મવટમાં મારી પાસે આવજે નાગોપા છે. આવ્યો એટલે કે તારે છે ને तुमको मेरे लिए समर्पण सिद्ध करना होगा. यहाँ से दूर मेरी जमीन पड़ी है, जंगली विस्तारों ने उस पर कब्जा कर लिया है. तुम बड़े तांत्रिक हो, तुम बारिश और तूफान करवा सकते हो, तो लोगों को मार भी सकते हो.
પેલા રેપા તો થથરી ગયા કે આવું કુકર્મ કર્યું એ બચવા માટે હું મારા પણ આશ્રમમાં ગયો ને ત્યાંથી કચડીને એટલે તો આ પાછું મને આજ કામ છે आगे आगे ये कि कुछ जंगली लोगों ने मेरी ज़मीन पर कब्जा कर लिया है એટલે અહીંયા તારે આવી રીતે બરફ વર્ષા તુફાન ને વાવાઝોડું કરીને જગ્યાનો મને કબજો આપવાનો છે તો સમર્પણ સિદ્ધ કરવા માટે તો ગુરુએ કીધું એ પ્રમાણે કરવું પડે એટલે ગોતતો ગોતતો એ ગામમાં ગયો બિલારેમાં બધું જોયું ને કાંઈક મોટી ઉંમરના કોઈક માજી હતા ને એ જોઈ ગયા એને પૂછ્યું कि बेटा तेरा नाम क्या है? तो कि मिला रे पार। तो कि यहाँ क्यों आया है? तो कि गुरु नागोपा ने मुझे कुछ काम के लिए यहाँ भेजा है। तो कि नागोपा हमको संकट समय में हमको बहुत काम आया था, तू बेटा मेरे घर आकर रुक जा। ये माजी एनी घरे लई गया, घरे लई गया ने थोड़ोक टाइम रोकाणो પછી ત્યાં બેઠા બેઠા જ એને નકશો બનાવ્યો આખી જગ્યાનો નકશો બનાવીને ત્યાંથી મંત્રનો ઉપયોગ કર્યો ને એટલે બધી જગ્યામાં મુસળધાર વરસાદ વાવાઝોડું પવન ખેતી બેતી ઝાડવા વાળવા બધા પાણીને જે મૂડવા ઉડી ગયા ઘણા માણસો મરી ગયા જેની આ ઉતર્યો તો એ માજી કે મારું પણ આમાં ખેતર હતું તો એ ખેતર સુધી પહોંચ્યું હતું તો અહીં બેઠા બેઠા નિશાન કર્યું તો એ ખેતરમાં વાવાઝોડું ન ગયું એટલે આવી રીતે કરીને પછી અહીંયા ગયો પાછો મારા પાસે નાગોપા પાસે ગયો તો ત્યાં આમ નર્વસ થઈ ગયો તો આ બધું કર્યું એટલે પછી કે તમે જે મને આજ્ઞા કરી હતી એ કામ હું કરી આવ્યો પણ એ કે આટલા બધા માણસો મર્યા આટલી બધી ખેતીનું નુકસાન કર્યું એનું મને પારાવાર દુઃખ થાય છે तो नागोपा के मैंने पहले ही तुझे कहा था कि तुमको मेरे लिए आत्मसमर्पण सिद्ध करना होगा यहाँ मैंने तुमको भेजा था मेरी आज्ञा से तुमने तांत्रिक विधि का प्रयोग किया और इतना नुकसान पहुंचाया तो उसके जिम्मेवार तुम कैसे होते मैं हो सकता हूँ क्योंकि मैं तने कीधું ત્યારે આ કર્યું ને કે જેટલા મૈરાને ને ઊંચી યોનીમાં જન્મ થઈ ગયેલો એને બતાવ્યો પછી મારા પાસે એને ઘણી પ્રકારની સાધનાઓ બતાવી અને એકાગ્રતાથી આ સાધના કરે બીજા રેપા તો સફળતા મળે નહીં એમાં નાગોપા પણ વિચારમાં પડી ગયા કે આટલા વર્ષો લગી મારા ઘણા શિષ્યો છે અને આને હું સાધના બચાવું છું અને નિર્ધારિત સમયમાં સફળ થઈ જાય છે અને આને આટલી વખત કરી એકવાર તો એને પોતાની હાજરીમાં કરે એવી તોય સફળ ન થયો કપડ હતું કારણ કે કપટ કરીને આવ્યો હતો હા ગુરુ માતા થયું આવ્યો હતો એટલે નાગોપાને એમ થયું કે હારું આ આમ કેમ થાય છે મારા ગુરુએ મને આ એક સેવાનું કામ આપ્યું અને જ્ઞાન આપવાનું અને હું આમાં નિષ્ફળ જઈ રહ્યો છું અને આટલો સમયમાં કોઈ દી ન બન્યું એવું મને બને છે લીલા રેપા કાંઈ ખુલાસો કરતો નથી એમાં થોડોક સમય ગયો ને ત્યાં ગુરુ મારપ્પાની પત્ર આવ્યો कि गुरु मारप्पा के आश्रम में बड़ा उत्सव है साधु संतों मोटो भंडारो ने बधु બધા શિષ્યો ભેગા થવાના મારપ્પા ને એમ થયું ભાઈ સાહેબ પત્ર આવ્યો ને હવે અહીંયા જાય કે આપણે यहाँ જવા માટે मिला रेपा ने कीधुं तो मिला रेपा की मेरी इच्छा नहीं है वहाँ आने की क्या કે બારપ્પાની આજ્ઞા વગરનો ભાગી ગયો તો કીધું નહોતું દગબેના કહેવાથી કે મારે અહીંયા નથી આવવું
અને એ પાછું આમ નીચી નજર રાખીને વાત કરે. નાગોપા સામે નજર મિલાવવાની તાકાત નહોતી મિલારે પાછી. નાગોપા તો ઘણા શિષ્યો એની પાસે હતા અને આવા કેટલાય શિષ્યોને એને અનુભવ થઈ ગયો. એટલે મારપ્પા નાગોપા સામે આવડો મિલારેપા વાત કરે ને તો આમ નીચી નજરે વાત કરે. નીચી નજરે વાત કરી એટલે સમજી ગયા. એ કે તને શું તકલીફ છે? એ કે તો પહેલાં તો એ કાંઈ જવાબ દેતા જ નથી. બહુ પૂછપરછ કરી પછી એને નાગોપા કે મારી પાસે જે કાંઈ સિદ્ધિ છે ને એ મારા સદગુરુ મારપ્પાની છે. અત્યારે આટલા મારી પાસે શિષ્યો છે. આ જે કાંઈ હું પ્રસિદ્ધિ મારી જે કાંઈ છે ને એ મારા ગુરુ મારપ્પાનો પ્રભાવ છે. મિલારેપા ધ્રુસકે રોવા માંડ્યા. એ કે મેં આટલા વર્ષ લગી અહીંયા મકાન બનાવ્યા અને પડાવ્યા મારી પાસે, તોય ગુરુએ મને તો જ્ઞાન તો આપ્યું જ નહીં. મારી ઉપર જુલમ જ ગુજાર્યો. એટલે તો હું ભાગીને અહીંયા આવ્યો. અને તમે કહો છો આ બધી મારા ગુરુ મારપ્પાની સિદ્ધિથી થયું છે તો મને કેમ ન થઈ? પછી મિલારેપા બધી વાત કરે છે કે ગુરુ મને આશ્રમમાં જમવાય ન આપતા. કે તારે ગામમાંથી ભીખ માગીને ખાવા. એ કે કેટલાયની ખેતી નષ્ટ કરી નાખી ને કેટલાયને રોટલા વગરના કરી નાખ્યા. તારે આશ્રમમાં કામ કરવાનું અને ગામમાંથી ભીખ માગીને ખાવાનું, મકાન બનાવવાનું. એ કે આટલી મહેનત કરાવી તો મને તો એક જ્ઞાનનો એક શબ્દ ન કીધો. મારી ઉપર કોઈ જાતની કૃપા ઉતરી જ નહીં. તો નાગોપા કે મિલારેપા તું ભાગ્યશાળી છો કે ગુરુએ તારી ઉપર આટલી કૃપા ઉતરી રહી. કે ગુરુ હજારો લોકોનો ભંડારો કરે, જમાડે છે. તને એકને જમાડવું એને ભારે પડતો હોય. તને બહારથી ભીખ માગવાનું કહે તો તારા કરતાં વિશેષ તો એ દુઃખી થતા હોય. પણ તારું કલ્યાણ કરવા માટે થઈને એને આ કરેલું છે. એટલે મિલારેપાએ બધી વાત કરી દીધી કે હું જે કંઈ તમારી પાસે પત્ર લખીને આવ્યો હતો અને જે હાર જે ભેટ સોગાદમાં લેવો હતો ને એ પણ એના મારપ્પાના કોઈ ગુરુએ ભેટ કરેલો હતો. આ રીતે હું કપટથી આવેલો હતો. તો કે હવે તું ભેગો હાલ. કે મેરે ગુરુ મારપ્પા બહુ દયાલુ હે, તુજે ક્ષમા કર દેંગે. એમ કે લઈ ગયા. એ કે ઘણા વર્ષો પછી આપણે ગુરુજીની ત્યાંથી આમંત્રણ આવ્યું છે ને તો આશ્રમમાં જે કાંઈ રાશન છે ને એ બધું જતા જાય ભેગું. ગાયું ભેંસું જે કાંઈ હતું બધું રાશન બાસન બધું લઈને બાફલો નીકળી ગયો. આપણો આખો એક લંગડી બકરી હતી ને નો લીધી મારા પાસે. અને ગયા ત્યાં ગયા ને તો મારા પાસે નાગોપાને કીધેલું કે મારી પાસે બીજી એક વિદ્યા છે ને, ઉચ્ચ વિદ્યા, જે મેં કોઈ શિષ્ય નથી આપી હું તને આપી છે. એવું મારા પાસે અગાઉ નાગોપાને કીધેલું. એટલે નાગોપાએ દંડવત પ્રણામ કર્યા. પ્રણામ કરીને કે ઘણા સમય પછી અહીંયા આવવાનું થયું એટલે હું આશ્રમમાં જે કંઈ રાશન હતું, ગાયું ભેંસું બકરા જે કંઈ હતું એ બધું હું અહીંયા લેતો આવ્યો છું આશ્રમમાં સમર્પિત કરવા માટે. તો કે કાંઈ વાંધો નહીં. थोड़ी बार પછી मारप्पा कि तुझे इतनी बड़ी सिद्धि वाली बात मेरे से चाहिए और तू मेरे से झूठ और कपट करता है. तो कि क्या? तो कि लंगड़ी बकरी तो ते आश्रम में राखी दीधी, तो लेવો નથી. બધું લેવા તને લંગડી બકરી નથી. કેવી ઘઉં મળી જાય કે આ તો લેવો નથી. મરકી જાય નાગોપાની ભૂલ હતી એટલે એને કોઈ શિષ્યોને ન મોકલા, પોતે દોડતો ગયો અને આશ્રમમાં જે લંગડી બકરીને ખંભે નાખી લઈ હોય.
નગર એ કે નાગોપાના ઘણા શિષ્યો હતા, એ કોઈ શિષ્યોને આદેશ કરી શકે કે તું આશ્રમમાંથી લંગડી બકરી લેતો આવ, પણ એને જોયું કે મેં એક ગુરુ સામે ભૂલ કરી છે, મારી ભૂલ છે, અને હું પાછો અહીંયા સત્ય સિદ્ધ કરવા ગયો એટલે હું પોતે જ જાઉં, એટલે એ પોતે ગયો ને એટલે ગુરુ પ્રસન્ન થયા. પછી આ બધું કરતાં કરતાં પછી મિલારેપા ઉપર દ્રષ્ટિ ગઈ નાગોપાની, મારપાની. એને આ જે કાંઈ વસ્તુ હતી ને આ ભેટ કરી, ભેટ કર્યા ભેગો એને ઓલો સ્ટેપ મારેલો જે હતો સિક્કોનો હાર જોયો ને એટલે તરત જ મારપા સમજી ગયા કે આ તને કોને આપ્યો? તો કે માતા દગબે આપ્યો. એનો વારો કાઢ્યો. એકદમ ક્રોધિત થઈને દગબેના ઘરમાં ગયા તો અહીંયા રૂમ અંદરથી બંધ કરી દીધું તને. ડબ્બે રૂમ બંધ કરી દીધો. હા. અને મિલા રેપારીઓ ને એને માથાના વાળ પકડી અને ઢાળીને બહાર કાઢ્યો એને. તો બીજા બધા શિષ્યો જે હતા ને એ મારપાથી ફફડતા હતા કે આવો મહાન તાંત્રિક મિલારેપા અને આના જેવાને આ ગુરુ મારપા આટલા બધા માણસોની વચ્ચે હાથ માથાના વાળ પકડીને ઢેળીને બહાર કાઢ્યો. માથાના વાળ પકડીને બહાર કાઢ્યો એટલે એનો અહંકાર જેને પકડ્યો એમ સુધી કે આટલા વર્ષો લગી તું ગુરુ પાસે રહ્યો તોય તું અહીંથી દગો કરી અને વાંકડે નાગોપા પાસે ગયો દગમેના કહેવાથી. પછી આ નાગોપાએ એને વિનંતી કરી કે આટલા વર્ષો લગી અહીંયા કર્યું, પછી મેં પણ અહીંયા તાંત્રિક વિધિયા કરાવીને અને અહીંયા મારી પાસે પણ સમર્પણ સિદ્ધિ કરી અને પછી જેમ છે ને મને કબૂલાત આપી દીધી કે હું આવી રીતે હું દગેથી અહીંયા આવ્યો છું. ગુરુની રજા લીધા વગર. ગુરુની રજા લીધા વગર આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવ્યો છું. પછી એને એની જે કંઈ ભૂલ હતી એ બધી એને કબૂલ કરી લીધી. હા મોયગડો. નાગોપાએ કીધું હતું કે તું જે કાંઈ છે એ બધું કહી દેજે કે મેરે ગુરુ મારપા બહુ દયાલુ હૈ, तुझे माफ कर देंगे. કે કપટ કઈ રાખતો નહીં, તું જે કાંઈ હોય કહી દેજે. આપણું કાઢવું કઈ હેલું છે. એટલે મારપ્પાએ મિલારેપાએ નિર્દોષ ભાવે જે કાંઈ એની અંદર હતું ને કપટ એ બધું એને રજૂ કરી દીધું. નાગોપાએ અનેક પ્રકારની સાધનાઓ બતાવી મિલારેપાને, પણ એને કાંઈ સફળતા મળી નહીં એમાં, કારણ કે કપટ કરીને આ ગયો હતો. પછી આયા મારપ્પા પાસે બધા એના ગુના કબૂલી લીધા મિલારેપાએ. પછી મારપ્પા પ્રસન્ન થયા અને પછી એને કહે કે ઓલા ફલાણા પર્વત ઉપર તું જા અને ધ્યાન કરવા બેસી જા, તને પ્રાપ્તિ થઈ જાય વસ્તુની. એક તો આને વર્ષોથી આ લો હતી અને અહીંયા બેઠો એ ભેગું એનું ધ્યાન લાગી ગયું. અત્યારે નેપાળની પ્રકૃતિ પણ એ બાજુ બની ગયેલી છે આજની તારીખમાં પણ. મિલારેપાની જે ગુરુ ભક્તિના કારણે નેપાળમાં પ્રકૃતિ પણ એને વંદન કરે. આવો મહાન શિષ્ય થઈ ગયો મિલારેપા. વિશ્વનો સેન્સા કહેવાય. અને વગર ઓક્સિજન કૈલાસ ચડી ગયો. હા, કૈલાસ ઓન સ્ટેટ જાય એવો છે. એને કાંઈ વાંધો નથી આવ્યો, કોઈ શ્વાસમાં તકલીફ હાથે. એટલે આવા સાચા સત્શિષ્યો જે હોય ને સાચા સદગુરુની શોધ હોય તો એને પ્રાપ્ત થઈ જ જાય છે. પણ અભિમાન કે આપણાપણું કાઢવું બહુ અઘરું છે ને. અપાપણું કાઢવામાં જ મહેનત છે એમ. ગમે એટલા વર્ષોથી જઈએ તો શું થઈ ગયું? અભિમાન હોય તો એમ થાય જાય કે હું મારા ગુરુ કરતા હવાયો છું, ગાયન તારા બાપની. સદગુરુ મહારાજની જે ચરણામૃત સતનામ